બાજુ આ નવરાત્રીના તહેવારને લઈને પણ આ વખતે ઘણા બધા વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા। નવરાત્રીના ગરબાને લઈને વિવાદ પણ ઊભો થયો, કારણ કે કેટલીક જગ્યાએથી આ વિડીયો સામે આવ્યા કે જેમાં ડિસ્કો ડાન્સ થતો હતો। પરંતુ આ બધા વચ્ચે અનુપમ સ્વરૂપ સ્વામીએ જે બફાટ કર્યો હતો કે નવરાત્રી એ લવરાત્રી થઈ ગઈ છે, કે જૈન સાધુએ પણ કંઈક આવો જ બફાટ કર્યો હતો અને કહ્યું હતું કે નવરાત્રી થવી જ ન જોઈએ। આ બધા પર જૂનાગઢના એક જગતગુરુ છે મહેન્દ્રગીરી બાપુ, જેઓ લાલઘૂમ થયા છે અને તેઓ કહી રહ્યા છે કે આ સનાતન ધર્મનો એક પર્વ છે, આ આદ્ય શક્તિની આરાધનાનો પર્વ છે અને નવરાત્રીનું સનાતન ધર્મ માટે અનેરું મહત્વ છે। ગરબે રમતી બાળાઓ જે માતાજીની આરાધના કરે છે ત્યારે ભગવા પહેરીને તમે તો સનાતન ધર્મને બદનામ ન જ કરો, ધર્મને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, આ જૂનાગઢના જગતગુરુ મહેન્દ્રગીરી બાપુ કહી રહ્યા છે। એટલે આ સાધુ વર્સિસ સાધુ આ વિવાદ થઈ ગયો છે। એક સાધુ કહી રહ્યા છે કે આ નવરાત્રી છે, પરંતુ બીજા સાધુ કહી રહ્યા છે કે કેટલીક ઘટનાઓને આધારે તમે આખા ગરબાને, આખી નવરાત્રીને આવી રીતે બદનામ ન કરી શકો, કલંકિત ન કરી શકો। અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG, ઓ માય ગોડ! શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને? શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે। આ નવરાત્રિ સનાતન ધર્મમાં પૂજા માટે, અર્ચના માટે, સાધના માટે સર્વશ્રેષ્ઠ તહેવાર ગણવામાં આવે છે। આ નવરાત્રિ દરમિયાન તમામ માતાઓ બાળાઓ ગરબે રમતા હોય છે। ગરબાને ચોકમાં વચ્ચે મૂકી ફરતે ગરબે રમી માં ભગવતીનું હવાન અને માં ભગવતીની કૃપા મેળવવા માટે ગરબે રમતા હોય છે। ગરબો છે એ બ્રહ્માંડનું પ્રતીક છે અને બ્રહ્માંડની પરિક્રમાના ભાવથી, બ્રહ્માંડની આખી પરિક્રમા થઈ રહી છે એ ભાવથી ગરબે માતાઓ અને બાળાઓ રમતા હોય છે। સનાતન ધર્મનું સૌથી મોટો આ તહેવાર છે જે આપણા માટે ખૂબ જ આસ્થા ધરાવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુપમ સ્વામી, ખરેખર તો એમનું નામ અનુપમ ને પણ મહિષાસુર હોવું જોઈએ। ચાલો, એ મહિષાસુર મન ફાવે એવો બકવાસ કરી રહ્યો છે। આવા લોકોને હાંકી કાઢવા જોઈએ જે સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા હોય, સનાતન ધર્મનું વિરુદ્ધનું બોલતા હોય અને ઉપરથી સનાતનનો જ ભગવો પહેરીને ફરતા હોય। આ બોગસ માણસ કહેવાય। પાછું ઇંગ્લિશ બોલે છે, ઇડિયટ।